નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ગુજરાતી લાઈવ 21 ન્યૂઝ। હું છું આપની સાથે શ્રુતિ આહિર। નજર કરી આજના સમાચારો પર। બાયડ તાલુકાના દોરેલી પેટે ગોદાલજીના મુવાડાથી કોડીના મુવાડાનો રસ્તો બનાવવા માટે ઉગ્ર માંગ। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના દોરેલી પેટે ગોદાલજીના મુવાડાથી કોટીના મુવાડાનો રસ્તો બનાવવા માટે ગ્રામજનોએ માંગ કરી રહ્યા છે। आप मोड़ हो तो चढ़ी सकाय बंने बाजू मोड़ हो तो चलाय ऊभो रहવું પડે ને। જનોના જણાવ્યા મુજબ 40 જેટલા મકાનો આવેલા છે। ગોદાલજીના મુવાડાથી કોટીના મુવાડા સુધીની અંતર અંદાજે 1.5 થી 2 કિલોમીટરના લોકોના ખેતરમાંથી અવરજવર કરવી પડતી હોય છે। રસ્તો ન હોવાના કારણે સ્કૂલના વાહનો પણ આવી શકતા નથી, જેથી ચોમાસા દરમિયાન વરસાદ ચાલુ હોય તો બાળકોને ઘર રહેવા માટે મજબૂર થવું પડતું હોય છે, જેથી બાળકોનું ભવિષ્ય પણ ખતરામાં છે। આ બાબતથી રજૂઆત જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરને મળતા દિનેશ રાજવીરે મુલાકાત લઈને ગ્રામજનોની વેદના સમજી હતી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ અમે આંદોલનના માર્ગે રસ્તા માટે સરકાર સમક્ષ રજૂઆત કરીશું, તેવી જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરે ગ્રામજનોને ખાતરી આપી હતી। બ્યુરો રિપોર્ટ ગુજરાતી લાઈવ 21 ન્યૂઝ, હર્ષ એમ પટેલ, અરવલ્લી। મારા ગામમાં રસ્તો ન હોવાથી અમારે સ્કૂલમાં જવામાં તકલીફ પડે છે। ચોમાસામાં બહુ જ કાર્ય હોવાથી કપડાં ખરાબ થઈ જાય છે, એટલે પછી સ્કૂલમાં જઈએ ત્યારે શિક્ષકો અમને બહાર કાઢી મૂકે છે અને તમે અમને બોલે છે। રસ્તો બહુ ખરાબ છે। અમારા પપ્પા દાદા બધા સરપંચ તથા ડેલિગેટશ્રીને ઘણું સમજાવ્યું, અપીલો કરી, તેમ છોવા છતાં પણ કોઈ ઉપાય એનો આવતો નથી। પ્રતિસિંહ દેરોલી ગામના મેં પંચાયતના આપણા કેદારજીના મુવાડાના વતની છું અને ત્યાંથી અમારા ગામ પડે છે કોઠીના મુવાડા। કેદારજીના મુવાડાથી કોઠીના મુવાડા ગામ પડે છે, ત્યાંથી 30 થી 40 ઘર આવેલો છે। પણ ત્યાં એક સમસ્યા એવી છે આપણા રસ્તાની, તો ત્યાં કોઈ નિર્ણય આવતો નથી। રસ્તો અમે અવારનવાર ઘણા પ્રશ્નો આપ્યા છીએ, તલાટીને આપ્યા, પછી આપણા સરપંચશ્રીને આપ્યા, બધા ઘણા પંચાયતમાં અધિકારીનો જણાવ્યા છતાંય પણ અમારે કોઈ રસ્તાનો નિર્ણય આવતો નથી। અમારે 108ની સુવિધાએ નથી કે નથી કોઈ આ છોકરો નિશાળે જવા માટે કોઈ સુવિધા નથી, અને તથા અમારે ડેરી માટે જવું હોય દૂધ ભરવા માટે તો એ પણ પ્રશ્ન એને છે, એટલે રસ્તાનો કોઈ નિર્ણય આવતો નથી। સોલંકી ઈશ્વરસિંહ સુધનસિંહ સોલંકી, ગામ ગેદાલજીના મોવાડા, રહીશ ગેદાલજીના મોવાડાનો, પણ હું રહીશ અત્યારે કોઠીમાં રહું છું। અત્યારે 20 થી 30 એમાં રહું છું સાહેબ। એમાં મારો છોકરો મારા 4 છે અને એમાં મારા કોઠી ગામનો અત્યારે 40 ઘરો છે, બરાબર। જવાના સમસ્યામાં રસ્તાની કોઈ ગંભીર પરિસ્થિતિ હોય તેના બાબતમાં રસ્તો કરવા બાબતમાં આ અપીલ કરવા અમે સમક્ષ અમારું જે સર્વ જે કુટુંબ 40 ઘરનું અમે સમક્ષ ઊભા અહીં। સોલંકી હું ગેદાલજીના મુવાડાની છું, પણ અમારા કોઠીના મુવાડા અહીંયા આગળ રહેવાનું છે। 40-50 ઘરની વસ્તી અહીંયા આગળ, અહીં રસ્તો નહીં, બિલકુલ રસ્તો નહીં। અને અહીંયા આગળ નિશાળમાં જવું હોય, ખેતરમાં જવું હોય તો એ કાદેમાં ઢેસણામાં કાદે ગુદીને જવાનું। હરખું રાખ ને બોલો। કોઠીની રહેવાસી 40 ઘરનું વસ્તી છે। અમે સારે લેવા જઈએ, આ રસ્તા હુંકરીને જઈએ, પેલું તો વિચાર કરજો સાહેબ તમે, એમ કેવું થાય મારું। અમે કોકદર પડીએ, ઉઠે, ઊભો થઈએ, હાથ પગ ભાગે તો કોણ લઈ જાય અમને દવાખાને? ઘેર તો મારા ઘરવાળા રહેતા નહીં, ગમે નોકરી કરે તો પછી તો મારે રસ્તો જોઈએ, બીજું કોઈ જોઈતું નહીં, તમારો રસ્તો આપવો પડશે અમને। બોલો સરસ। રહીબેન હમીરસિંહ બોલું હું બી, કોઠીના મુવાડા 40 ઘરની વસ્તી છે। રસ્તો નથી બનેલો, તે ખાડા બહુ પડ્યા છે, તે છોકરો નિશાળમાં જતા પડી જશે, તે પાછો ઘેર આવીને ઢોરો સારા જતો ઘેર આવી જતો પડી, એની જવાબદારી કોણ આવે? સરકાર આપે કે કોણ આપે? એટલે રસ્તાની જરૂર છે, અમારે ખાસ જરૂર છે। અને કંઈક હાથ ચડ્યો હોય, ડિલિવરી હોય, કંઈ એટક આવી હોય તો રસ્તાની 108ની કંઈ સુવિધા નથી, એટલે રસ્તો અમારે જોઈએ છે। 40 ઘરની વસ્તી છે, નાનો મોટો છોકરો
બધા હેરાન થાય છે સાંજના ભાડા કેવી રીતે લઈને જવા ગેદારજી.